કદાચ એ જાણીને નવાઈ લાગશે કે દર 3માંથી એક પુખ્ત વ્યક્તિને વેરિકોઝ વેન્સની સમસ્યા હોય છે. હા, આ એક બહુ જ સામાન્ય સ્થિતિ છે, ખાસ કરીને એવા લોકો માટે જેમને લાંબા સમય સુધી ઊભા રહેવું પડતું હોય. તો ચાલો આજે આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. જો દિવસના અંતે પગમાં દુખાવો અને ભારેપણું લાગતું હોય તો એવું ઘણા લોકો અનુભવે છે. પણ આ ફક્ત થાક નથી હોતો, એ વેરિકોઝ વેન્સનો એક શરૂઆતનો સંકેત પણ હોઈ શકે છે. તો આ વિશ્લેષણમાં આપણે વેરિકોઝ વેન્સના મૂળ સુધી જઈશું. આપણે એ સમજીશું કે તે શું છે અને શા માટે થાય છે. પછી આપણે તેના અલગ અલગ તબક્કા, આધુનિક સારવારના વિકલ્પો અને સૌથી અગત્યનું તેનાથી બચવાના ઉપાયો વિશે પણ વાત કરીશું. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આખરે આ વેરિકોઝ વેન્સ છે શું અને પગની અંદર એવું તે શું થાય છે કે તે આપણને દેખાવા લાગે છે? જરા કલ્પના કરો કે આપણી નસોમાં નાના નાના વનવે દરવાજા છે. આ દરવાજા લોહીને ઉપર હૃદય તરફ જવા દે છે અને પછી તરત જ બંધ થઈ જાય છે, જેથી લોહી પાછું નીચે ના આવે. પણ જ્યારે આ દરવાજા બગડી જાય અથવા નબળા પડી જાય ત્યારે લોહી ત્યાં જ એકઠું થવા લાગે છે. બસ એક ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય છે અને એના કારણે જ નસો ફૂલીને બહાર દેખાવા લાગે છે. આખી વાત સમજવા માટે લોહીના પરિભ્રમણની બેઝિક વાત સમજવી જરૂરી છે. જુઓ, ધમનીઓનું કામ તો સહેલું છે. એ હૃદયમાંથી શુદ્ધ લોહી આખા શરીરમાં પહોંચાડે છે. પણ નસોનું કામ થોડું અઘરું છે. એમને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ લોહીને પગમાંથી પાછું ઉપર હૃદય સુધી લાવવાનું હોય છે. અને આ રિટર્ન જર્નીમાં જ મોટાભાગે સમસ્યાઓ ઊભી થાય છે. તો જ્યારે આ વાલ્વ બરાબર કામ નથી કરતા ત્યારે લોહી પાછું નીચેની તરફ વહેવા લાગે છે. આનાથી નસોની દિવાલો પર દબાણ આવે છે અને તે ખેંચાય છે. અને આ જ દબાણ એ ફૂલેલી, વાંકીચૂકી ભૂરા રંગની નસો બનાવે છે, જેને આપણે વેરિકોઝ વેન્સ કહીએ છીએ. ઓકે, તો હવે આપણે એ જાણી લીધું કે વેરિકોઝ વેન્સ શું છે. પણ સવાલ એ છે કે એ અમુક લોકોને જ કેમ થાય છે? કયા એવા જોખમી પરિબળો છે અને કયા એવા લક્ષણો છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? ચાલો એ જોઈએ. જુઓ, વેરિકોઝ વેન્સનું કોઈ એક જ કારણ નથી હોતું, પણ એ ઘણા બધા પરિબળોનું પરિણામ છે. જેમ કે વધતી ઉંમર અને વારસો તો છે જ, પણ આપણી જીવનશૈલી પણ એટલી જ જવાબદાર છે. વધારે વજન હોવું કે પછી લાંબા કલાકો સુધી એક જ જગ્યાએ ઊભા રહેવું કે બેસી રહેવું, આ બધી બાબતો જોખમ વધારી દે છે. શરૂઆતમાં તો કદાચ ખાલી નાની નાની કરોડિયાના જાળા જેવી નસો જ દેખાય, પણ જો એને અવગણીએ તો ધીમે ધીમે પગમાં ભારેપણું અને દુખાવો શરૂ થઈ શકે છે. રાત્રે પગમાં ગોટલા ચડી શકે છે અને આગળ જતાં પગમાં સોજો અને ચામડીના રંગમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. આ રીતે આપણું શરીર જ આપણને સંકેત આપે છે કે અંદર કંઈક ગડબડ છે. એક વાત ખાસ સમજવા જેવી છે. વેરિકોઝ વેન્સ એવી સમસ્યા નથી જે એક જગ્યાએ અટકી જાય. જો એની સારવાર ન કરવામાં આવે તો એ સમયની સાથે વધી શકે છે અને એના ગંભીરતાના અલગ અલગ તબક્કા હોય છે. આ આખી સફર શરૂ થાય છે સ્પાઇડર વેન્સથી, જે એકદમ નાજુક જાળા જેવી દેખાય છે. પછી ધીમે ધીમે નસો મોટી અને ઉપસેલી દેખાવા લાગે છે. જો હજુ પણ ધ્યાન ન અપાય તો પગમાં સોજો આવવા માંડે છે. પછી ચામડીનો રંગ કાળો પડવા લાગે છે અને સૌથી ખરાબ સ્થિતિમાં પગ પર એવા ચાંદા પડી શકે છે જે સહેલાઈથી રૂઝાતા નથી. પણ સારી વાત એ છે કે આનો ઈલાજ શક્ય છે. આધુનિક મેડિકલ સાયન્સને કારણે હવે આપણી પાસે વેરિકોઝ વેન્સને સચોટ રીતે ઓળખવા અને તેની સારવાર કરવા માટે ખૂબ જ અસરકારક ઉપાયો છે, અને એ પણ મોટાભાગે સર્જરી વગર. કલર ડોપલર અલ્ટ્રાસાઉન્ડને નસોનો ટ્રાફિક મેપ કહી શકાય. એ ધ્વનિ તરંગોનો ઉપયોગ કરીને લોહીનો પ્રવાહની એક રંગીન તસવીર બનાવે છે. એનાથી ડૉક્ટરને બરાબર ખબર પડી જાય છે કે લોહીનો ટ્રાફિક જામ ક્યાં છે અને કેટલો ગંભીર છે. મોટાભાગના કિસ્સાઓમાં બચાવની પ્રથમ હરોળમાં કોઈ મોટી મેડિકલ પ્રક્રિયા નહીં, પણ જીવનશૈલીમાં નાના નાના પણ ખૂબ જ શક્તિશાળી ફેરફારો હોય છે. જેમ કે વજન ઓછું કરવું, નિયમિત કસરત કરવી અને કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ એટલે કે ખાસ પ્રકારના મોજા પહેરવા. આટલું કરવાથી પણ લક્ષણોમાં ઘણી રાહત મળે છે અને સમસ્યાને વધતી અટકાવી શકાય છે. અને જો જીવનશૈલીના ફેરફાર પૂરતા ન હોય તો આજની આધુનિક ટેકનોલોજીએ બહુ જ સરળ રસ્તા શોધી કાઢ્યા છે. લેઝર અને રેડિયો ફ્રીક્વન્સી જેવી ટ્રીટમેન્ટમાં ગરમીનો ઉપયોગ કરીને ખરાબ નસને અંદરથી જ બંધ કરી દેવામાં આવે છે, જ્યારે સ્ક્લેરોથેરાપી અને મેડિકલ ગુંદર જેવી પદ્ધતિઓ પણ નસોને સીલ કરવાના ખૂબ જ અસરકારક ઉપાયો છે. પણ કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર.
તો શું આપણે આ સમસ્યાને શરૂ થતાં પહેલાં જ રોકી શકીએ? ચાલો હવે એના વિશે વાત કરીએ કે આપણી નસોને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય. બચાવ માટે કોઈ મોટું કામ નથી કરવાનું, બસ રોજિંદી નાની નાની આદતો બદલવાની છે. જેમ કે થોડા સમયે ચાલવા માટે બ્રેક લેવો, પગ પર પગ ચઢાવીને ન બેસવું અને આરામદાયક પગરખાં પહેરવા. સાથે જ ફાઇબરથી ભરપૂર અને ઓછા મીઠાવાળો ખોરાક લેવાથી પણ નસો પરનું દબાણ ઘટે છે અને તે લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. આટલું બધું જાણ્યા પછી મનમાં એક સવાલ હજી પણ રહી જાય છે કે શું વેરિકોઝ વેન્સ ખરેખર એક ગંભીર તબીબી સમસ્યા છે કે પછી આ ફક્ત સુંદરતા કે દેખાવની વાત છે? આનો જવાબ એકદમ સ્પષ્ટ છે, ના. વેરિકોઝ વેન્સ ફક્ત દેખાવની વાત નથી. એ એક સંકેત છે કે શરીરના રક્ત પરિભ્રમણ તંત્રમાં કોઈ સમસ્યા છે અને જો એને અવગણવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર તકલીફો થઈ શકે છે. સૌથી અગત્યની વાત છે સમયસર પગલાં લેવા. શરીરના સંકેતોને સાંભળીને અને જરૂર પડીએ નિષ્ણાતની સલાહ લઈને પગને સ્વસ્થ રાખી શકાય છે. યાદ રાખો, આપણી નસો આપણા માટે ખૂબ મહેનત કરે છે. એમની સારી સંભાળ રાખવી આપણી જવાબદારી છે.